ચીખલીના આલીપુર ગામના યુવકનું કારસ્તાન સામે આવ્યું છે। વકીલના ખોટા સિક્કા બનાવી એફિડેવિટ બનાવવામાં આવી આલીપુરના શખ્સ ઝડપાયો છે। ચીખલીના એડવોકેટ નોટરીની ખોટી સહી સિક્કા દ્વારા વિદેશી જવાનના કામ અર્થે ખોટું સોગંદનામું બનાવી આપતો હતો। ચીખલીના એડવોકેટ નલિનભાઈ વૈદની સહી સિક્કાવાળી એફિડેવિટ ઝેરોક્સ વિદેશમાં કામ માટે બીજા પાસે સમગ્ર પ્રકરણ સામે આવ્યું છે। વકીલના નોટરીના સહી સિક્કા અને રાઉન્ડ શીલ નકલી બનાવી ખરા તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો। એફિડેવિટની નકલી સહી સિક્કા અને રાઉન્ડ શીલ બનાવી લોકોની નકલી દસ્તાવેજ આપવામાં આવતા હતા। વકીલને જાણ થતાં ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। ચીખલી પોલીસે શોએબ મંસૂર નામના વ્યક્તિને ઝડપ્યો છે। પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। અહેવાલ માં ન્યૂઝ ગાંધીનગર। જી સર, નવસારીના ચીખલી શહેરની અંદર ચીખલી કોર્ટની અંદર વકીલાત કરતા નલિનભાઈ વૈદ નાઓ પોતે વકીલાત કરી અને ઉપરાંત નોટરીનું પણ એમને રજિસ્ટ્રેશન કરાવેલું હોય અને નોટરી પણ હોય। તો બનાવ એવો હતો કે નવસારી કોર્ટની ચીખલીની કોર્ટની અંદર નલિનભાઈ વૈદના ખોટા સિક્કા તથા એનું ખોટું સ્ટીકર નોટરીનું કોઈ વ્યક્તિએ ડુપ્લિકેટ બનાવી અને એના નામનો ઉપયોગ કરી અને એફિડેવિટ કરેલાનું નલિનભાઈના ધ્યાનમાં આવતા નલિનભાઈએ થોડી તપાસ કરી, પોલીસની મદદ લઈ અને ખબર પડી કે શોએબ શબ્બીર મંસૂર આલીપુરનો રહેવાસી છે। તેણે નલિનભાઈના ખોટા સ્ટીકર જે નોટરીના ઉપયોગમાં આવતા હોય એવા જે લાલ કલરના હોય તે ઉપરાંત ખોટું કાગળો સ્ટેમ્પ બધું ખોટું બનાવડાવી અને ખોટો એનો ઉપયોગ કરેલાની હકીકત આવતા ચીખલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને તેની કાયદેસર ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। ડુપ્લિકેટ સિક્કાઓ પણ બનાવવામાં આવ્યા? હા, એ નલિનભાઈના ખોટા ડુપ્લિકેટ સિક્કાઓ જે નોટરાઇઝ હોય છે એ પણ એણે ખોટા બનાવેલા છે।